જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, શિક્ષાથી શિક્ષા ફાઉન્ડેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ગણિતમાં ટકાવારી નામના ચેપ્ટરથી આગળ વધીશું. ટકાવારી કેવી રીતે સોલ્વ કરવી, તેમાં કેટલી રીતો છે, એ બધું આપણે હવે આગળ જોશું. સૌપ્રથમ સામાન્ય રીતે બેઝિક ટકાવારી શું છે, કેવી રીતે ટકા પર્સન્ટેજમાં મૂકવાના હોય, બધું આવડવું જોઈએ. પણ ન આવડે એટલા માટે આપણે થોડા આમાં આગળ બેઝિક પ્રશ્ન પણ રાખ્યા છે, જેથી તમને ખબર પડે કે ટકાવારીમાં કરવાનું. સાવ નવા બાળકો હોય ને વધારે આઈડિયા આવે કે ટકાવારીમાં કરવાનું કઈ રીતે હોય છે. ચાલો, સૌપ્રથમ આપણે સાધારણ પ્રશ્ન જોશું. તમારે હેડિંગ મારવું હોય તો મારી શકો છો. સાધારણ પ્રશ્નમાં પહેલો પ્રશ્ન છે, 200 ના 10% કેટલા થાય? હવે આવું એટલા માટે રાખવું પડે કે અમુક બહુ નવા વિદ્યાર્થીઓ જેને ટકાવારી કેમ મૂકવાની એ પણ ન આવડતું હોય, તો એને આઈડિયા આવે. જો આવું આવે તો ટકા કાઢવા મતલબ છેદમાં 100 મૂકવું, એટલે 200 ના 10% એટલે 200 ગુણ્યા 10 ના છેદમાં કેટલું કર્યું આપણે? 100. આ ટકાની નિશાની આવે ને એટલે છેદમાં 100 તો મૂકવું જ પડશે, એટલું યાદ રાખજો. અને આ નાનો મતલબ ગુણાકાર થાય એટલે આપણે ગુણાકાર કર્યો. ઉડાડો તો છેલ્લે કેટલો જવાબ વધે છે? 20. એટલે 200 ના 10% કેટલા થાય છે? 20 થાય છે. આગળ વધવી. 50%ને અપૂર્ણાંકમાં કેવી રીતે? હમણાં આપણે જોયું, ટકા આવે એટલે નીચે કેટલા મૂકવા પડશે? 100. એટલે 50% લખેલું છે તો કેટલું લખવું પડશે? 50/100. હવે અહીંયાથી હું જોઉં તો આ 0 હું કાપી નાખું છું. 5 2 કેટલા કર્યા? 10. એટલે જવાબ આવશે 1/2. અહીંયાથી જવાબ બનશે એ 1/2. આગળ વધવી. 80 પૈસા 1 રૂપિયાના કેટલા ટકા છે? સૌપ્રથમ પહેલા 1 રૂપિયા કેટલા પૈસા થાય? 100 પૈસા. 1 રૂપિયા એટલે કેટલા થાય? 100 પૈસા. હવે આની અંદર ત્રિરાશિ મૂકવી પડશે. ત્રિરાશિ કેમ મુકાય? 100 પૈસા એ 100%. આપણે કોનું ગોતવાનું છે? 80 પૈસા. 80 પૈસા એ કેટલા? આખા ચેપ્ટરમાં ત્રિરાશિ બહુ મહત્વનો રોલ ભજવશે. તમને ખબર પડવી જોઈએ ત્રિરાશિ કેમ મૂકવાની છે. અહીંયા આપણે લખ્યું કે 100 પૈસા એ 100%, તો 80 પૈસા એ કેટલા? 100 પૈસા શું કામ લખ્યું? 1 રૂપિયા આપ્યા હતા, 1 રૂપિયાને ફેરવશો એટલે કેટલું થશે? 100 પૈસા થશે. હવે કહેવામાં તો આ બેનો ગુણાકાર થાય અને આ છેદમાં થાય, પણ તોય તમને એમ નથી સમજ આવતું, તો ક્રોસની ગુણાકારની વસ્તુ એક બાજુ લખી લો. એટલે 100 લખ્યા. અહીંયા કાંઈ નથી આપ્યું તો એના શું લખ્યા આપણે? x. હવે એક ક્રોસ આપણે લખ્યું બરાબરની આ સાઈડ, તો ઓલું ક્રોસ બરાબરની ઓલી સાઈડ લખવાનું. 80 ગુણ્યા કેટલા લખ્યા? 100 લખ્યા. રેડી? 100 પૈસા એ 100%, તો 80 પૈસા એ કેટલા ટકા? કેટલા ટકા થાય આપણે ગોતવાનું છે. ક્રોસ ગુણાકાર આવડતો હોય, ત્રિરાશિ મુક્ત આવડતી હોય તો વેલ એન્ડ ગુડ છે. નથી આવડતું એ લોકો ઈઝી કરવા હાટું થઈને આ બેને એક સાઈડ મૂકીએ કે ઓલા બેને એક સાઈડ મૂકી. અહીંયા કાંઈ ન આપ્યું ને તમે x મૂકી દો અને એ બેનો ગુણાકાર અહીંયા લખવાનો, ઓલા બેનો ગુણાકાર ઓલી બાજુ રાખ્યો. હવે આપણે x ને કરતા બનાવીએ એટલે આ 100 અહીંયા નીચે જશે. x બરાબર 80 ગુણ્યા 100/100. 0 0 0 0 ઉડી ગયા, છેલ્લે વધ્યો 80. જવાબ આવશે તમારો 80%. એટલે જવાબ બનશે બી. 80 પૈસા 1 રૂપિયાના 80% સામાન્ય રીતે છે. આગળ વધો. 500 ના 20% કેટલા થાય? ત્રિરાશિ સેમ જ મૂકવાની છે. 500 એ 100%. તો આ વખતે 20% પૂછ્યું છે, તો 20% એ કેટલા? ટકા નીચે આવવું જોઈએ, ધ્યાન રાખજો. ઓલામાં આપણે 100 પૈસાની નીચે 80 પૈસા મૂક્યા હતા. રેડી? પછી એક પૈસા એક બાજુ, ટકા એક બાજુ. 500 ને બીજી કિંમત આવે નીચે, ટકા એક બાજુ લખ્યા. 100% એ 500. 500 ના 20%, એટલે 500 પોતે 100% છે. તો 20% કેટલા? તો 20% કેટલા? ક્રોસ ગુણાકાર બનાવીએ આવી રીતે, તો 500 ગુણ્યા 20 થાય અને બરાબરમાં 100 ગુણ્યા આપણે x લખી લઈએ. 500 ગુણ્યા 20 છેદમાં 100 બરાબર કેટલા લખીએ છીએ? x. 0 0 0 0 ઉડી ગયા. 5 દુ તમારા થશે 10 અને બીજો એક 0 આવશે એટલે 100. એટલે 500 ના 20% તમારા થાય 100. 60 એ 80 ના કેટલા ટકા છે? સેમ ત્રિરાશિ આપણે મૂકવાની છે કે 80 એ 100%, તો 60 એ કેટલા ટકા? 60 ગુણા 100 ના છેદમાં તમારું આવશે 80. ચાલો કેવી રીતે કાપું છું? હું આ 0 0 પહેલા કાપ્યું, આને લખું છું 4 દુ 8, અહીંયાથી 2 4 6 કાપ્યું. 4 ગુણ્યા 25 તમારા થશે 100. છેલ્લે તમારી પાસે વધ્યા છે 3 ગુણ્યા 25, એટલે જવાબ આવશે 75%. આ બાજુનો બેનો ગુણાકાર થાય, આ બાજુનો. આ 60 ને 100 ઓલું છેદમાં લખ્યું, ઉડાડ્યું, જવાબ બને છે આપણો 75%.
20% 20% કેટલા થાય? આમાં ભૂલ થઈ કે જો અહીંયા એવું આપ્યું હોત ને 20% કેટલા થાય તો અલગ રીતે થાત, પણ અહીંયા આની વાહે ટકાવારી લગાડેલી છે, ધ્યાન રાખજો. 20% 20% કીધું છે, 20% નથી કીધું. 20% કીધું હોત તો આમ જ કરે, 20 ગુણ્યા 20/100, સીધું આવું જ થાય. પણ અહીંયા શું કીધું છે? 20% ખોટાને કાઢવા નીચે શું લખવા પડે? 100. હમણાં તમને શીખવાડ્યું. અને 20% ના પાછા શું લખવા પડશે? 100. બે ટકાવારીને રિમૂવ કરવા માટે આપણે છેદમાં કેટલા લખવા પડે છે? 100 લખવા પડે. રાઈટ? હવે તમે ઉડાડો તો આ 0 0 0 0 ઉડી ગયું. 2 દુ થાય 4. 4 ની નીચે લખ્યું છે આપણે 100. હવે નીચે બે 0 આવવા મતલબ મારે પોઈન્ટ પછી બે સંખ્યા હોવી જોવે. તો 0.04 પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? બે સંખ્યા મારે હોવી જોવે. 4/100 0.4. આવો ઓપ્શન તમને દેખાય છે, ડી 0.04. ચાલો હવે ટકાવારીમાં જે ઓફિશિયલ જેટલી રીત આવે એ બધી ગણવાની શરૂ કરવી. હેડિંગ મારો તમે, ટકાવારીમાં વધારો અથવા ઘટાડો. આની પછી આવશે વધારો અને ઘટાડો. અહીંયા વધારો અથવા ઘટાડો છે. ચાલો માર્યું. રકમ લખો ફટાફટ. પહેલી લખો ભાઈ, લખો. આવા દાખલા હાટું થઈને આપણે એક સૂત્ર વાપરશું. જો મેથ્સમાં હું એવું નથી માનતો કે બધું સૂત્ર વગર કરાય, ને એવું નથી માનતો કે દાખલે દાખલે સૂત્ર લવાય. તો સામાન્ય રીતે મેથ્સ એમનેમ જ કરવું જોઈએ. આપણે પણ મોટા ભાગનું મેથ્સ એમનેમ જ કરીશું. પણ જે જગ્યા પર સૂત્ર યાદ રાખવાથી બહુ કન્વિનિયન્ટ જવાબ બની જાય, કે કન્ફ્યુઝન બહુ ઓછું થઈ જાય, તરત ફટાફટ જવાબ આવી જાય, તો આવા સૂત્ર તમારે યાદ રાખવા જોઈએ. આ અને આની પછીની બંનેમાં આપણે સૂત્ર યાદ રાખશું. બાકી આખું ટકાવારી છેલ્લે પરીક્ષામાં એક સૂત્ર યાદ રાખશું. બાકી આખી ટકાવારી આપણે વસ્તીમાં કોઈ પ્રકારના સૂત્ર યાદ રાખવાના નથી. જ્યાં જરૂર હશે, જ્યાં સૂત્રથી આસાનીથી જવાબ આવી જતો હશે, ત્યાં હું તમને કહીશ કે તમારે અહીંયા સૂત્ર યાદ રાખવું જોઈએ. બાકી સામાન્ય રીતે ગણિત આપણે એમનેમ શીખીશું. અહીંયા તમારા સૂત્ર યાદ રાખવો જોઈએ, જેથી તમારો જવાબ સરળતાથી બને. હવે આ સૂત્રમાં કેવી રીતે મૂકવાનું છે? અહીંયા લખ્યું છે સીતાની આવક ગીતા કરતા 10% ઓછી છે. ઓછી છે એટલે અહીંયા નીચે માઇનસ વાપરવાનું છે, અને અહીંયા 10 લખવાના છે. એ તો ફાઇનલ થઈ ગયું. જેટલો વધારો ઘટાડો હોય એટલો અહીંયા મૂકવાનું. ઓછી કીધું છે એટલે અહીંયા શું લખીએ આપણે? માઇનસ. હવે આ જ સૂત્રની અંદર કિંમત મૂકવી હોય તો શું થશે? 100 ગુણ્યા 10. 10 કેવી રીતે આવ્યા? અહીંયા આપ્યા છેદમાં 100 - 10. મેં પ્લસ અને માઇનસ માંથી માઇનસ કેમ મૂક્યા? અહીંયા ઓછી આપ્યું છે. વધારે આપ્યું હોત તો હું મૂકે? તું પ્લસ મૂકે. આમ નો ઉડે હો, ધ્યાન રાખજો. અહીંયા માઇનસ છે, નીચે આવશે 90. આ 0 ઉડાડી દઈએ. હવે જવાબ બનશે 100/9. ઓપ્શનમાં આવું આપ્યું હોય ઠીક છે, બાકી આવું નહીં જ આપે. મિશ્ર અપૂર્ણાંક આવશે એટલે 11 × 9 = 99 અને 1. આવી રીતે તમને ઓપ્શનની અંદર જોવા મળશે 100/9. 11 × 9 = 99 થાય. 99 માં આપણે 1 ઉમેરવાનો એટલે 100 થઈ ગયા. છેદ ઈનો ઈ રે એટલે 9. ફરી વાર જ્યારે આવા પ્રકારના દાખલા આવે એટલે આ સૂત્ર વાપરવું જોઈએ. સરળતાથી બધું કામ થઈ જાય તમારું, આસાનીથી. સૂત્ર ખાલી યાદ રાખવાનું. કે એવું કે બહુ બધી રીતે આ દાખલા પૂછીએ કે જો પેલું આ આવક આના કરતા આટલી વધારે છે તો ખાંડનો ભાવ 20% વધી જાય, તો ખપત એટલી ને એટલી રાખવી હોય તો ઉપભોગ કેટલો ઘટાડવો પડશે. થિયેટરમાં પ્રેક્ષકોની સંખ્યા વધવાના દાખલા આ રીતે આવી કે આનાથી એટલા ટકા ઊંચો છે તો આનાથી કેટલા ટકા નીચું હશે. આવા બધા દાખલા, આ બધું તમારું આ જ સૂત્રથી થાય. અલગ અલગ પ્રકારના તમને અહીંયા દાખલા જોવા મળશે. દાખલાની રકમ પર ધ્યાન રાખજો કે આવી રકમમાં આ સૂત્ર વાપરવાનું છે. 10% ઓછી કીધું છે તો -10. ઉપર પ્લસ માઇનસ નો કઈ વહીવટ જ નથી. જે આવે એ સીધું જ મૂકવાનું છે. અહીંયા તમારે સીધું -10 મૂક્યું. આપણે આવી રીતે દાખલો કર્યો. હવે હું બધે સીધું સૂત્ર મૂકી દઈશ, તમે ધ્યાન રાખજો. ખાંડના ભાવમાં હવે જો આ દાખલો આવે ને, આને તમારે આમ સામાન્ય રીતે સૂત્ર વગર કરવું હોય તો બહુ હાર્ડ પડે. પહેલા તમારે 1 કિલો ખાંડનો ભાવ ધારવો પડે, પછી 20% ભાવ વધારવો પડે કે ઘટાડવો પડે, પછી કિલોમાં આવે એટલી આવે છે એ બધું સમજવું પડે. કરવા વાળા બધું કરી લે, પણ સામાન્ય લોકો જે છે એનાથી થવું અઘરું પડી જાય. એટલા માટે આપણે આ એક સૂત્ર યાદ રાખવું પડે.
આની અંદર આપણે કરીએ તો 20% નો ઘટાડો આપ્યો છે, તો 100 ગુણ્યા સીધા હું 20 કરું છું, છેદમાં 100 માઇનસ 20, અહીંયા 20% નો ઘટાડો લખ્યો છે. ગ્રાહક પહેલા જેટલા જ પૈસા માં કેટલી વધુ ખાંડ, કેટલા percentage વધુ ખાંડ મેળવશે એ આપણે ગોતવાનું છે. 100 ગુણ્યા 20 છેદમાં અહીંયા થશે 80 લખ્યા મેં. હવે હું કેવી રીતે કાપું છું, જુઓ, 20 ચોક કેટલા થઈ જશે તમારા 80, 20 4 80 થઈ ગયા, 4 25 થઈ જશે તમારા 100, એટલે છેલ્લે જવાબ બનશે 25%. સીધું મેં 20 મૂક્યું, નીચે માઇનસ 20 મૂક્યું, ઉડાડ્યું, 80 20 ચોક 80, 100 25 ચોક 100 થઈ જાય એટલે 25 આવ્યું ને 25% સીધો આપણો જવાબ આવ્યો. સિનેમા હોલની ટિકિટના દરમાં 10%નો ઘટાડો થાય. જો આવકની સમાન રાશિ રાખવી હોય તો પ્રેક્ષકોની સંખ્યામાં કેટલા ટકાનો વધારો થવો જોઈએ? આ બધા દાખલા બહુ હાર્ડ પડે ધારીને કરવામાં. નીચે મૂકો, 100 માઇનસ કેટલું થશે 10, 100 ગુણ્યા 10 1000, નીચે આવશે 90. હમણાં જ આપણે આ કર્યો તો એવી જ રીતનો દાખલો છે. 100 ના છેદમાં 9, અને આપણે ફેરવું તો 11 1 ના છેદમાં 9 થતું, તો 11 પોઈન્ટ જે ઓપ્શન હોય ને આપણે એ ટીક મારશું એટલે જવાબ આવશે સી, 11.11. રહીમની ઊંચાઈ કરીમ કરતા 50% ઓછી છે, તો શોધી કાઢો કે કરીમ રહીમ કરતા કેટલા ટકા ઊંચો હશે. 100 ગુણ્યા 50 છેદમાં 100 માઇનસ 50, માઇનસ કેમ લખા, અહીંયા ઓછી આપી છે, પર 100 ગુણ્યા 50 છેદમાં 50, 50 50 કેન્સલ થઈ ગયા, સીધો જવાબ આવશે 100%. બે જથ્થાના ગુણાકારમાં એક જથ્થામાં 30%નો ઘટાડો કરવામાં આવે, ચોક્કસ ગુણાકાર મેળવવા માટે બીજા જથ્થામાં કેટલા ટકાનો વધારો કરવો પડશે? સીધું મૂકો, 100 ગુણ્યા 30 છેદમાં 100 માઇનસ 30, પર વધશે 1000 ગુણ્યા 30, 100 ગુણ્યા 30 છેદમાં આવશે 70, અહીંથી કાપી નાખ્યું એટલે ઉપર 300 અને નીચે 7. આપણી પાસે ઓપ્શન નથી, ઓપ્શન હોત તો સીધું તમને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવી અને કંઈક બતાવે. હમણાં ઓપ્શન આવે ત્યારે જોશું, બાકી ઓપ્શન હોય તો આરામથી તમને ખબર પડી જાય કે આ કેટલું થાય. રામની આવક શ્યામ કરતા 20% વધુ છે, વધુ આવ્યું એટલે પ્લસ મૂકશું, 100 ગુણ્યા 20 છેદમાં 100 પ્લસ 20, પ્લસ કેમ મૂક્યા મેં, અહીંયા વધુ લખ્યું છે, ઉપર જોવો 100 ગુણ્યા 20 છેદમાં 120, 100 પ્લસ 20 120, આ 0 કાપ્યા, અહીંયાથી આ 6 કાપ્યા, 100 ના છેદમાં 6, 50 ના છેદમાં 3% તમારો શું બનશે? જવાબ બનશે. ખાદ્ય પદાર્થનો ભાવમાં 10%નો વધારો થયો, 100 ગુણ્યા 10 છેદમાં 100 પ્લસ 10, કેમ વધારો થાય છે? 100 ગુણ્યા 10 છેદમાં 110, આ 0 ઉડી ગયું, 100 ના છેદમાં 11 આવશે. આમને રાખો તોય વાંધો નથી, બાકી લખવું હોય તો 9 11 ના છેદમાં 1, આવી રીતે 9 પોઈન્ટ ઓપ્શન હોય તો એ તમે લખી શકો છો. આગળ વધો. કોઈ વસ્તુની ચિહ્નિત કિંમત તેની પડતર કિંમત કરતા 25% વધારે હોય તેની ટકા વેચવી જોઈએ, જેથી નફો કે નુકસાન ન થાય. સરસ. આને તમારે કરવું હોય તો 100 ગુણ્યા 25 છેદમાં 100 પ્લસ 25, 125. ધ્યાન આપો, 25 5 125 થઈ જશે સીધા, અને એ 5 ને આપણે અહીંયા 20 આરે કાપી લઈએ એટલે છેલ્લે જવાબ બનશે 20%. સરસવના તેલના ભાવમાં 15%નો વધારો થાય છે, નફો કે નુકસાન ન કરવું હોય તો વેચાણ કેટલા ટકા ઘટશે? નીચે 15 અને 100 માઇનસ 15, 100 ગુણ્યા 15 અને છેદમાં આવશે તમારું 85. ઘટાડો થયો કે વધારો થયો? વધારો થયો, તો અહીંયા પ્લસ આવશે, પ્લસ આવશે તો પછી નીચે પ્લસ કરવું પડશે, અહીંયા 85 ન આવી શકે તો પછી તો આપણે અહીંયા 115 લખવું પડશે. હવે 115 ને જેટલું ઉડે એટલું ઉડાડીએ. રેડી. આને તમે 5 ને 1 6, 5 ને 1 6 ને 1 7, એટલે આ 3 હારે તો ભાગ હાલવાનો નથી, 5 હારે ચાલશે. 115 ભાગ્યા 5 દુ 10, 5 તેરી 15, 23 ગુણ્યા 5 થાય છે આ, અને 5 તેરી 15 આમ કરી દઈશું એટલે 300 ના છેદમાં 23. અહીંયા સુધી તમે રાખો, બાકી ઓપ્શન હોય તો પછી ઉડાડી દેવાનું, ગુણાકાર કરીને આગળ જે સંખ્યા આવે એનાથી કામ ચલાવી લેવાનું. 20% વધારો થાય, 100 ગુણ્યા 20 છેદમાં 100 પ્લસ 20, 100 ગુણ્યા 20
છેદમાં 120. આ 0 0 કાપ્યા, 2 6 30 કર્યા, 100 ના છેદમાં 6, 50 ના છેદમાં 3. તમારો જવાબ બનશે એ 16 પોઈન્ટ સમથિંગ. તમારું 25% વધારો થાય છે, તો ગૃહિણીએ વપરાશમાં કેટલા ટકાનો ઘટાડો કરવો પડશે? 100 ગુણ્યા 25 છેદમાં 100 પ્લસ 25 ગુણ્યા 25 છેદમાં 125 કર્યા, 25 5 125, 5 20 100. છેલ્લો જવાબ તમારો બનશે 20%. આ રહ્યો ઓપ્શન 20%. ચલો હવે હાથે કરી લેજો. સેમ જેવા દાખલા છે તમારા. નવું હેડિંગ મારો, ટકાવારીમાં વધારો અને ઘટાડો. ઓલા પર અથવા હતું, અહીંયા અને છે એટલે ત્યાં કાં તો વધારતા હતા ને કાં ઘટાડતા હતા. હવે અહીંયા એક હારે વધારશે તે ને એક વસ્તુ મતલબ ભાવે વધશે ને ખપતય વધશે, આવું તમને સામાન્ય રીતે જોવા મળશે. બે વધી કે બે ઘટાડી કે એક વધારી કે એક ઘટાડી કે ગમે એ કામ તમને અહીંયા સામાન્ય રીતે જોવા મળી શકે છે. લખાઈ ગયું હોય ને તો પેલા એક સૂત્ર લખવાનું છે. કુલ વધારો કે ઘટાડો બરાબર x પ્લસ y પ્લસ xy છેદમાં 100. જો તમે મેથ્સમાં આ સૂત્ર યાદ રાખી લો ને બહુ સારું છે. ક્ષેત્રફળ ચેપ્ટરમાં તમારે આ યાદ રાખવું પડશે ફરીવાર, કે એક બાજુની લંબાઈ 30% વધારે, બીજાની 40% વધારે, તો કુલ ક્ષેત્રફળ કેટલું વધે? તો એ આનાથી જ થાય. ડિસ્કાઉન્ટ ચેપ્ટરમાં ફરીવાર આ સૂત્ર આવશે, એટલે આપણે સૂત્ર વાપરીએ છીએ અહીંયા. અને સૂત્ર વગર થોડું ધારીને કરવું હાર્ડ પડી જાય બધાને, એટલા માટે આપણે આ સૂત્ર અહીંયા વાપરીએ છીએ. સૂત્ર લખો પછી સમજાવું કેવી રીતે તમારે અંદર મૂકવું. ચાલો જુઓ, હવે આ સૂત્રમાં મૂકવાનું તો અહીંયા 10 વધે છે તો 10 અને 20 વધે છે તો y ની જગ્યા પર 20. એ સાચું છે, પણ વધારો કે ઘટાડોની પ્લસ માઇનસની નિશાની હારે લઈને આવવાનું. એટલે જો 10% વધારો થાય છે તો +10, 10% ઘટાડો થતો હોય તો હું શું મૂકે? -10. 20% વધારો થાય છે તો +20, 20% ઘટાડો રકમમાં લખ્યું હોત તો હું -20 લખે. અહીંયા બધું પ્લસમાં આપ્યું છે એટલે હું પ્લસમાં મૂકું છું. 10 + 20 પ્લસ 10 ગુણ્યા 20 ને છેદમાં 100. મેં બધું પ્લસમાં કેમ મૂક્યું? કારણ કે અહીંયા વધારો છે અને ઓલા પર શું આપ્યો છે? વધારો. જો ઘટાડો આપ્યો તો પછી મારે કેમાં મૂકવું પડે? તો એકાદું પદ માઇનસમાં મૂકવું પડે. હવે આમ ન ઉડાડતા, અહીંથી આમ 0 રેડી, એમ ન ઉડે. 30 + 10 ગુણ્યા 20 ના છેદમાં 100. 0 0 કપાઈ ગયા, 2 વધ્યા અહીંયા. 30 + 2 એટલે 32% તમારો જવાબ થયો. ફરી વાર સૂત્ર યાદ રાખવાનું છે. આ ઉપરથી ઘટાડાની વસ્તુ મારે અંદર માઇનસમાં પુટ કરવાની છે, વધારાની વસ્તુ મારે પ્લસમાં મૂકવાની છે. આટલું ધ્યાન રાખજો. ચાલો બીજો જુઓ, x + y + xy ના છેદમાં 100. હવે અહીંયા જો 15% ઘટાડ્યો અને પાછો 5% ઘટાડ્યો, એટલે બે વસ્તુ ઘટાડી છે એટલે બે વસ્તુ માઇનસમાં મૂકવી પડશે. એટલે આને આમ કૌંસ બનાવીને મૂકો તો સારું પડે. રેડી? આમ મૂકવાનું, માઇનસ મૂકવું પડશે કારણ કે અહીંયા વસ્તુ ઘટે છે. હવે અહીંયા જુઓ, માઇનસ પ્લસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ અને માઇનસ માઇનસ પ્લસ, એટલે આટલાનો સરવાળો થાય, પણ નિશાની કોની રહે? મોટા પદની. રેડી? માઇનસ પ્લસ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ, એટલે નિશાની મોટા પદની રહે, એટલે આનો જવાબ બનશે 20. આગળ શું આવશે? માઇનસ, કારણ કે એ બે માં મોટું કોણ છે? 15. 15 ની આગળ માઇનસ છે એટલે આપણે -20 મૂક્યા. અહીંયા આવો. હવે 15 અને 5 નો ગુણાકાર થાય. સાચી વાત છે, 15 × 5 = 75 લખી દઉં છું હું અહીંયા, બાકી ઉડાડવાનું હોય પણ લખવું હોય પણ ત્યાં પ્લસ આવશે. કેમ? માઇનસ અને માઇનસ સંખ્યાનો તમે ગુણાકાર કરો. એક્ઝામ્પલ તરીકે તમે આવું ગુણો, આવું તમે ગુણ્યું તો આનો જવાબ 6 આવશે. 2 તેરી 6, પણ આગળ નિશાની નહીં આવે. માઇનસ માઇનસ શું થઈ ગયું? પ્લસ. ગુણાકારમાં જે થાય ને એ નિશાની મૂકવાની હોય. માઇનસ માઇનસ શું થઈ ગયું? પ્લસ. તો ગુણાકારમાં શું રહે? પ્લસ રહે. અને આમાં તમારે મોટી સંખ્યાની નિશાની મૂકવાની હોય, સરવાળા બાદબાકીમાં. એટલે આપણે અહીંયા શું મૂક્યું? આગળ માઇનસ મૂક્યું. ગુણાકારમાં એવું ન રહે, એટલે અહીંયા એ બે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એટલે તમે એને કાઢી શકો છો. 15 ગુણ્યા સીધું હું લખી દો 5 કરો, વાંધો નહીં. આ 75 લખી દો તો સાચું જ હતું, પણ માઇનસ માઇનસ ગુણાકારમાં પ્લસ થઈ જાય. માઇનસ માઇનસ પ્લસ થાય ને ગુણાકારમાં પ્લસ ની નિશાની રહે. અહીંયાથી કાપી શકો તમે આને. જુઓ, 5 થી આરે કાપશો તો કેટલું આવશે? 20. 20 × 5 = 100. આને કેટલું લખાય? 5 તેરી 15.
આ કેટલું થાય? 5 ચોક 20, છેલ્લે શું વધે છે? -20 પ્લસ 3/4. હવે 3/4 હોય ને એને 0.75 લખાય, એટલે -20 પ્લસ 0.75. હવે અહીંયા માઇનસ પ્લસ થવાનું શું છે? માઇનસ. છેલ્લે જવાબ આવશે 19.25. કારણ કે આ બેની બાદબાકી થાય. અહીંયા ઓપ્શન નથી. ઓપ્શન હોત તો તમારે ટીક મારવું પડે 19.25 ઘટ્યો. રેડી? આવી રીતે દાખલા થશે. માઇનસ તમારે ભૂલ માઇનસ વાળામાં જ વધારે પડશે, પ્લસ વાળામાં બહુ વાંધો નહીં આવે. અહીંયા માઇનસ માઇનસ નો ગુણાકાર થાય તો પ્લસ થાય, આટલું ધ્યાન રાખજો. ચાલો, 20% નો વધારો થયો એટલે 20 પ્લસ 10% ઘટ્યો એટલે એના -10 મૂકું છું. મૂકવું કેમ ને એ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. ગમે એમ ન મૂકી દેતા. 20 પ્લસ 10 માઇનસ છેલ્લે વચ્ચે 10, બે ની બાદબાકી થાય, નિશાની મોટા પદની એટલે 20 ની નિશાની આવે એટલે +10. અહીંયા જુઓ આને 0 0 કાપી નાખ્યું, 0 0 કાપી નાખ્યું, 2 ને 1 વધ્યું. પણ 2 ને 1, એક પ્લસ વસ્તુ છે, એક માઇનસ વસ્તુ છે. બે નો ગુણાકાર થાય એટલે જવાબ શેમાં આવે? માઇનસમાં. આવી રીતે જો હું આવું ગુણું તો 2 તેરી 6 તો થાય, પણ જવાબ શેમાં આવશે? માઇનસમાં. ત્યાં મોટા નિશાન નહીં, ત્યાં પ્લસ માઇનસ માઇનસ, એટલે જવાબ એમાં આવ્યો માઇનસમાં આવ્યો. આવી રીતે થયું એટલે છેલ્લો જવાબ તમારો શું બનશે? 8. 10 - 2 8 તમને જોવા મળશે. આગળ વધવી. રામની આવકમાં 10% નો ઘટાડો, થોડા દિવસ પછી 15% નો વધારો, એટલે -10 પ્લસ 15. પ્લસ ની જરૂર નથી, પણ આ તો આપણે લખી દીધું. -10 15 છેદમાં કેટલા લખાશે? 100. હવે આ બે નો બાદબાકી થાય, જવાબ વધશે 5. કેમ? આવું હોત તમારા સામે 5 જવાબ આવે જ ને. બસ એવું જ છે. આ ખાલી નિશાનીઓ થોડીક આમ તેમ છે. -10 પ્લસ 15, 15 આગળ લખો તો આવું થાય, એટલે 5 જવાબ. અહીંયા આવો, પેલા 0 0 ઉડાડ નાખો. 5 તેરી 15 થાય, 5 દુ 10, એટલે 3/2 વધ્યા, પણ કેવા? માઇનસ. કેમ? 10 ની આગળ શું છે? માઇનસ છે, એટલા માટે. 5 પ્લસ 3 માઇનસ 3/2. 3/2 એટલે 1.5 થાય. 5 માંથી 1.5 જાય, જવાબ આવે તમારો 3.5. રેડી? આવી રીતે તમારો દાખલો બનશે. એક ફેક્ટરીનું ઉત્પાદન શરૂઆતમાં 25% વધ્યું, 25 પ્લસ. થોડા દિવસ પછી ઉત્પાદન 15% ઘટ્યું, 15 માઇનસ 25 -15 છેદમાં 100. આ બેનું કાઢો, પ્લસ માઇનસ માઇનસ થાય એટલે છેલ્લે વચ્ચે 10. અહીંયા માઇનસ આવશે, 25 ચોક 100 થઈ જશે, 15/4. ફરી વાર શું કર્યું? 25 માંથી 15 કાઢ્યા 10, ઓલા 25 ચોક 100 કરી નાખ્યા, 15/4. હવે અહીંયા લસા લઈ લેવાય. 40 -15 આખાના છેદમાં 4. 40 માંથી 15 જશે તો જવાબ વધશે 25/4. અહીંયા સુધી રાખો તો ઠીક છે, બાકી આ 6.25 જેટલું સમથિંગ થાય એ તમે કરી શકો છો. આગળ વધો. 10% દુકાનદાર માલ ખરીદતી વખતે 10% અને વેચતી વખતે 5% છેતરપિંડી કરે તો છેલ્લે, સરસ દાખલો છે, છેલ્લે એને કેટલો નફો થશે કુલ? હવે આમાં નફો પ્લસમાં જ મૂકવાનું છે આ બધું. કેમ? એને પહેલા તમને 10% છેતર્યા એટલે 10% એનો લાભ થયો, પછી પાછા 5% છેતરા એટલે પાછો 5% એનો લાભ થયો. ઓલ ઓવર એનો તો લાભ જ છે, એટલે બધું આપણે પ્લસમાં જ મૂકવાનું છે. 10 10 કાપી નાખ્યા, 5 દુ 10, 15 પ્લસ 1/2 15.5. એક વસ્તુની કિંમત પહેલા 20% વધારો કરવામાં આવ્યો, પછી 20% પાછો વધારો કરવામાં આવ્યો, તો કુલ કિંમતમાં કુલ કેટલા ટકાનો વધારો થશે? 20 + 20 + 20 ગુણ્યા 20/100. 4 + 40 44 જવાબ બનશે. દિવાળીના સેલમાં પેલા સેલ 15% ઘટ્યો એટલે -15, પછી 10% પાછો ઘટ્યો એટલે -10 છેદમાં 100. અહીંયા બનશે માઇનસ પ્લસ માઇનસ 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 પ્લસ, એટલે છેલ્લે બનશે 25, પણ માઇનસ પ્લસ. અહીંયાથી માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એ તો ફાઇનલ જ છે. આવું વધશે, 15/10 વધશે. -25 + 1.5, અને 1.5 લખાય. હવે આટલું તમારી સામે છે, -25 1.5. છેલ્લો દાખલો બનશે 23.5, પણ માઇનસ. રેડી? અહીંયા એવું જ પૂછ્યું છે કુલ કેટલો ઘટાડો થાય, માઇનસમાં જવાબ આવ્યો એટલે દાખલાનો જવાબ બનશે 23.5.
એક વેપારી માલની કિંમત 30% વધારો કરે પછી ગ્રાહકને 10% ડિસ્કાઉન્ટ આપે, ડિસ્કાઉન્ટ થવાથી એનું પોતાનું નુકસાન થાય એટલે માઇનસમાં મૂકવાનું 30 માઇનસ 10 પ્લસ 30 માઇનસ 10 છેદમાં 100. અહીંયા 0 0 0 0 કાપી નાખ્યા, અહીંયા છેલ્લા વચ્ચે -3, આ બેની બાદબાકી થશે એટલે 20, 20 ની આગળ પ્લસ કેમ? કારણ કે 30 પ્લસ છે, મોટી સંખ્યા, છેલ્લે જવાબ આવશે 17. બી તમારો બનશે જવાબ. જો હવે આ દાખલો જો, એક મજૂરના પગારમાં પહેલા 10%નો ઘટાડો થયો પરંતુ યુનિયનની માંગણી પર પછી પાછો 10%નો વધ્યો. તમને એવું થાય 10% ઘટ્યો 10% વધ્યો, જવાબ થઈ ગયો 0. પણ એવું થવાનું નથી. તો પૂછે શું કામ? પહેલા 10% ઘટ્યો એટલે -10, પછી 10 વધ્યો એટલે +10 પ્લસ -10 પ્લસ 10 છેદમાં 100. હવે આ પદ આખું 0 થઈ જાય કારણ કે તમે 1 - 1 કરો તો જવાબ તો 0 થાય. એમ 10 - 10 કરો એટલે જવાબ શું થાય? 0. પ્લસ અહીંયાથી આપણે ઉડાડવી, કાંઈ નો વધે તો એક તો વધે જ તે એટલે -1 વધ્યું એટલે 0 - 1 એટલે ઓલ ઓવર જવાબ બન્યો તમારો -1. 1% નો થવો જોઈએ ઘટાડો. તમે આ વસ્તુ યાદ રાખજો, એકવાર સેમ અમાઉન્ટ 20% પહેલા વધારે પછી પાછું 20% ઘટાડે એટલે ઓલ ઓવર તો ઘટાડો જ થાય. એ કેટલા ટકાનો એ તમે લાવી દેજો. અહીંયા જો આ 0 થઈ ગયું, ઓલા 0 0 ઉડાડી લીધા, કાંઈ નો વધ્યું તો -1 વધ્યું એટલે છેલ્લો જવાબ આવશે 1% ઘટાડો એટલે જવાબ આપણે ટીક માર્યો સી. 25% વધાર્યો, ટિકિટના દરમાં 25% વધારો કર્યો અને પ્રેક્ષકોની સંખ્યામાં 20% ઘટાડો થયો એટલે 25 પ્લસ 20 માઇનસ પ્લસ 25 માઇનસ 20 છેદમાં 100. 25 ચોક 100, 4 25, અહીંયા વચ્ચે -5, આ બેનું થઈ જશે 5 અને -5, ઓલ ઓવર જવાબ વચ્ચે 0, કોઈ ફેરફાર નહીં એવું તમને અહીંયા જોવા મળશે. ચાલો ચૂંટણી આધારિત પ્રશ્ન, હેડિંગ મારો. ચાલો ચૂંટણી આધારિત પ્રશ્ન આપણે કેવી રીતે કરશું? એક ચૂંટણીમાં ઉમેદવાર હતા, વિજેતા ઉમેદવારને કુલ મતોના 65% મત મળ્યા અને 900 મતોથી જીતો. એક્ઝામ્પલ તરીકે એક્સ મતદાતા હોત, એમાંથી એ અને બી બે પ્રતિદ્વંદી છે, એને 65% મત મળ્યા, તો મને કહો આને કેટલા મળ્યા હોય? 35, કારણ કે બેનો સરવાળો કેટલો થવો જોઈએ? 100 થવો જોઈએ. આને 65% મત મળ્યા છે તો ઓટોમેટિક ઓલાને કેટલા મળ્યા હશે? 35 મળ્યા હશે. હવે ધ્યાન આપો, અહીંયાથી આગળ ધ્યાન આપો. અહીંયા બે વસ્તુ લખીએ કે જીતનારને 900 મત મળ્યા. બીજી પોસિબિલિટી છે જીતનાર 900 મતથી જીતો. આ બે વિધાન અલગ અલગ છે. રેડી? જીતનારને 900 મત મળ્યા અને જીતનાર 900 મતથી જીતો, બેમાં શું ફરક છે? જો જીતનારને 900 મત મળ્યા મતલબ 65% બરાબર તમારું શું છે? 900 છે, કે એને ટોટલ 900 મત મળ્યા એટલે 65% બરાબર 900. પણ જીતનાર 900 મતથી જીતો, હું કોઈ બીજાથી ક્યારે જીતું? હું એની કરતા 900 મત વધારે લાવું ને તો જીતું. એટલે અહીંયા એવું લખ્યું છે ને, જીતનારને 900 મત મળ્યા, 900 મતથી જીતો, મતલબ કે આની કરતા કેટલા મત વધારે લાવ્યો છે? +900. ફરી વાર જો એમ કે જીતનારને 900 મત મળ્યા, જીતનારને 900 મત મળ્યા મતલબ 65% બરાબર 900. પણ બીજી પોસિબિલિટી કે 900 મતોથી જીતો કે 900 મતોથી હારી ગયો, તો 900 મતોથી જીતો મતલબ કે આની કરતા 900 મત વધારે લાવ્યો છે ત્યારે એ 900 મતોથી જીતો. અહીંયા ત્રિરાશિમાં આ બેનો ગેપ કેટલો થાય છે? 30%. 35 ને 65 નો ગેપ કેટલો થાય? 30% થાય. તો અહીંયા 900 બરાબર શું છે? 30. ફરક શું પડે? જો એમ કીધું હોત ને જીતનારને 900 મત મળ્યા તો 65% બરાબર 900 મૂકવું પડે. પણ અહીંયા એવું લખ્યું છે જીતનાર 900 મતથી જીતો, તો તમારે 30% બરાબર 900 લખવું પડે. કારણ કે 900 મતથી જીતો મતલબ બાજુવાળા કરતા એને 900 મત વધારે આવ્યા મતલબ આ બેને ટકાવારી 900 છે. ત્રિરાશિમાં કેવી રીતે મુકાશે? 30% એ 900, તો 100% એ કેટલું? 900 ગુણ્યા 100 આખાના છેદમાં 30, 0 0 કાપી નાખ્યા, 3 તેરી 9, 3000 મત ટોટલ પડ્યા હોય એવો મતલબ નીકળો. રેડી? ફરી વાર જો અહીંયા એમ કીધું હોત જીતનારને 900 મત મળ્યા તો આપણે સીધું અહીંયા 65% એ 900 મત મળે, 900 લખે. પણ અહીંયા એમ લખ્યું જીતનાર 900 મતથી જીતો, અહીંયા એવું જ લખ્યું જો 900 મતોથી જીતો.
એટલે એને બીજા કરતા 900 મત વધારે મળ્યા છે. એટલે આપણે બેયનો ગેપમાં લખ્યું 30% એ 900, 100 એ કેટલું. લખો ફટાફટ, પછી ફેરવો. ચાલો, ચૂંટણીમાં બે ઉમેદવારો હતા, એ અને બી. એ અને બી ઉમેદવાર છે બે. એને કુલ મતના 45% મળ્યા. આને 45% મળ્યા હોય તો ઓલાને કેટલા મળ્યા હોય? 55%. પેસલી વાત છે. એને 45 મળે તો ઓલાને કેટલા મળે? 55. 45 મત વાળો 1000 મતોથી હારી ગયો. એને 1000 નથી મળ્યા, 1000 થી હાર્યો. મતલબ કે આને આની કરતા 1000 વધારે મળ્યા હોય તો એ 1000 થી જીતો, અને ઓલો 1000 થી હારી ગયો. 1000 થી હારી ગયો, 1000 મળ્યા નથી, 1000 થી હારી ગયો છે. મતલબ આ બેનો ગેપ કેટલો થાય છે? 10%. 10% બરાબર શું છે? 1000 છે. તો 10% એ 1000, તો 100% એ કેટલું? 1000 ગુણ્યા 100 છેદમાં 10. આ 0 કાપો એટલે 10,000 તમારો શું બનશે? જવાબ બનશે. ફરી વાર, જો અહીંયા એમ કીધું હોત એ ને કુલ મતોના 45% મત મળ્યા અને એને 1000 મત મળ્યા એવું લખ્યું હોત, જીતો બીતો નહીં, ખાલી 1000 મત મળ્યા એવું લખ્યું હોત, તો આપણે અહીંયા 45,000 લખે. પણ અહીંયા લખ્યું છે 1000 મતથી હારી ગયો. મતલબ એને બીજા કરતા 1000 ઓછા મળ્યા, કાં તો ઓલાને આની કરતા 1000 વધારે મળ્યા. એટલે આપણે અહીંયા શું લખ્યું? 10% એ 1000, તો 100% એ કેટલું? આગળ જુઓ, 3 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. વિજેતા ઉમેદવારને 45% મત મળ્યા. 3 છે આમાં ભાઈ. આપણે એબીસી બનાવવી. ન આપ્યું હોય તો આપણે બનાવવામાં શું જાય છે? આને 45% મત મળ્યા. ત્રીજા ક્રમ વાળે રહેલાને 25% મત મળ્યા. પેલા વાળાને 45, છેલ્લા વાળાને 25. તો હાથે હાથે કયો વચ્ચે વાળાને કેટલું આવે? 30%. રેડી? અહીંયા 45 આપ્યું છે, ઓલાના 25 આપ્યું છે, તો આના આપણે કેટલા લખ્યા? 30% લખ્યા. હવે હું આપ્યું છે બીજા ક્રમે રહેનાર ઉમેદવાર 4500 મતોથી હારી ગયો. બીજા ક્રમે જે છે એ 4500 મતોથી હારી ગયો છે. સમજો તમે, બીજા ક્રમ વાળો 4500 મતોથી કોનાથી હારે? પેલા વાળાથી હારે. ત્રીજા વાળાથી તો હારે નહીં. એટલે આનાથી ઈ હાર્યો. કેટલાનો ગેપ આપ્યો છે? 4500. અહીંયા કેટલાનો ગેપ થાય છે? 15%. હારી ગયો અથવા જીતી ગયો મતલબ ગેપ કાઢવાનો છે, આટલું સમજી લેજો. આનાથી 4500 મતોથી હારી ગયો એટલે 15% થયું. 15% એ થાય 4500, તો 100% એ કેટલું? 100 ગુણ્યા 4500 આખાના છેદમાં 15. 15 તેરી 45. જવાબ આવશે 30,000. રેડી? રેવડી રેવડી. ત્રિપક્ષીય ચૂંટણીમાં એને કુલ મતોના 10% મત મળ્યા. એક્સ છે. 3 પક્ષીય ચૂંટણી છે, એને 10% મત મળ્યા છે. ત્રીજા સ્થાને આવ્યો. બી ને 48% મત મળ્યા. બી ને 48% મત મળ્યા છે. એ ભાઈ જીતા છે. એવું લખ્યું 1200 મતોથી જીતા. મતલબ ગેપ હશે 1200, એ તો ફાઇનલ છે. અને સી બીજા સ્થાને આવ્યો. આનો સરવાળો થાય 58. 48 નો 10 નો 58 થાય તો વાહે કેટલા વધ્યા હોય? હવે 42. એટલે આને કેટલા ટકા મત મળ્યા? 42%. હવે લખ્યું છે ઈ 1200 મતોથી જીતો. 1200 મત એને આનથી વધારે આવ્યા હોય તો જ જીતો હોય. અહીંયા ગેપ છે 6%. 1200 મત, 6 એ 1200. ગોતવાનું શું છે? કુલ જ ગોતવાનું. 100 એ કેટલું? 100 ગુણ્યા 1200 છેદમાં 6. 6 2 12. 4 0 લગાવી દો. 20,000 તમારો શું બને છે? જવાબ બને છે. તો આ દાખલાની વાત હતી. આવો દાખલો પૂછાય પછી એ હાર્ડ થઈ જાય થોડું, પછી તમને આવડે નહીં કેમ મારે શું કરવું એમ. એક ચૂંટણીમાં 20% મતો અમાન્ય જાહેર કરવામાં આવ્યા. કરીમ અને રાવત બે ઉમેદવાર છે. રાવતને 40% માન્ય મત પ્રાપ્ત થયા. તેમનો 1600 મતોથી પરાજિત થયો. પરાજિત થયો મતલબ ઓલાનાનો ગેપ હશે 1600. પણ પેલા એક્સ મત છે, એમાંથી 20% તો શું થઈ ગયા? અમાન્ય થઈ ગયા. આવું ઝુમખું બનાવજો જેથી સરળ થાય. બાકી ત્રિરાશી મૂકી મૂકીને લાવી દેખાય છે. 2 વાર ત્રિરાશી મૂકવી પડે, પણ એ ધંધા ન કરાય. એક્સ 20% થઈ ગયા. હવે કરીમ અને બાકી 80% શું હશે? માન્ય મત. અહીંયા લખ્યું છે જો, રાવતને 40% માન્ય મત મળ્યા. આમાંથી કરીમ છે એક ભાઈ, અને એક ભાઈ રાવત છે. રાવતને 40% માન્ય મત મળ્યા. ઓલાને કેટલા મળ્યા હશે? 60%. પેલા આપણે 20% અમાન્યના સાઈડમાં લખ્યા, 80% માન્ય. કરીમ અને રાવતને 40 મળ્યા, તો આને 60.
1600 મતોથી પરાજિત થયો, મતલબ કે આ બેનો ગેપ કેટલો થાય? 20%, અને ઈ થાય 1600. હવે જો તમે ત્રિરાશિ મૂકશો તો બે વાર ત્રિરાશિ મૂકવી પડે. કેમ? પેલા અહીંયા મૂકશો 20% એ 1600, તો 100% એ કેટલું? સીધું 80 નહીં મુકાય હો, ધ્યાન રાખજો. 100 એ કેટલું એમ મૂકવું પડશે. પછી જે જવાબ ત્યાંથી આવ્યો એને મૂકવો પડશે. 100% એ આટલું, તો 80%, 80% એ આટલું, તો 100% એ કેટલું? એની કરતા બેટર છે તમે ઉતરતા આવો આમ. સૌ પ્રથમ તમે x લખો, પછી કોને ગણ્યો તમે? 80/100. પછી આપણે છે શું આપણી પાસે? 20, તો 20/100 જે હોય એ મૂકવાનું. બરાબર, જવાબમાં આપણે કેટલું લખીએ છીએ? 1600. રેડી? 1600 બરાબર x ગુણ્યા 80/100 ગુણ્યા 20. 20 ને કેમ ઉપયોગ કર્યો? કારણ કે 20% ની વેલ્યુ છે 1600. હમણાં 60% ની આપ્યો તો 60 મૂકે, 40% ની આપ્યો તો 40 મૂકે. ઉડાડો હવે જે ઉડતું હોય. અહીંયાથી આ ઉડી ગયું, અહીંયાથી આપણે આવું કાપી નાખ્યું. 1600 ગુણ્યા 100 છેદમાં 8. જોઈને જ ખબર પડી જાય છે, પણ આ તો નો સમજ આવે એના માટે કરું છું. 8 દુ 16, 16 વયા ગયા. x બરાબર જવાબ આવશે 10,000. અહીંયાથી આપણે લીધું. ઝુમખામાં આમ જ ઉતરવું બહુ હેલું પડે. બે વાર ત્રિરાશિ કોણ મૂકે? x. 80/100, અને પછી અહીંયા 20 ની કિંમત આપી છે, તો 20/100 બરાબર. ક્યારેક એવું બને તમારી પાસે x આપ્યો હોય, તમને ના લાવવાનું હોય, કેટલા મતોથી હારી ગયો કે જીતી ગયો, તોય તમે આ કરી શકો. x આવી રીતે જ મૂકવાનું. x ની કિંમત પછી ત્યાં મૂકી દેવાની. એક ચૂંટણીમાં બે ઉમેદવારો હતા. બે ઉમેદવાર છે ભાઈ ચૂંટણીમાં, A અને B આપણા બે ઉમેદવાર છે. હા, ઉમેદવારને હારનારને 41% મત મળ્યા, તો ઓલાને કેટલા મળ્યા હશે? 59%. હારનારને 41% મત મળ્યા, અને તે 55-80 મતોથી હારી ગયો. 55-80 મતથી હારી ગયો. આ બેનો ગેપ કેટલો થાય છે? 55-80 આપ્યું છે. આ બેનો ગેપ થશે 18. 41 માં 9 ઉમેરો તો 50, ને 50 ની ઉપર 9 આપ્યા છે, 18. ત્રિરાશિ આવશે 18 એ 55-80, તો 100 એ કેટલું? 55-80 ગુણ્યા 18 છેદમાં આવશે તમારું 100. પેલા આપણે આને કાપી નાખીએ. 9 દુ 18 કરી નાખીએ. ના, પોઈન્ટમાં જવાબ છે કે નથી? 41% ને તે 55-80 મતોથી હારી ગયો. જો કુલ કેટલા મત પડ્યા હશે? કુલ કેટલા મત પડ્યા હશે? ચાલો કાંઈ નહીં, કરીએ. 41, 5 ને 4 9, ને 9 ને 1 10. બધું રેડી જ છે, તો કેમ પ્રોબ્લેમ આવે છે જોઈ લઈએ. ચાલો ગુણાકાર કરીને જોઈએ શું જવાબ આવે છે તમારો. દાખલામાં કઈક ભૂલ હોય કે છે, કારણ કે આનો જવાબ નથી આવતો. 41% મત મળ્યા અને તે 55-80 મતોથી હારી ગયો, તો કુલ કેટલા મત પડ્યા હશે? તો આપણે અહીંયા જયારે ગુણાકાર કરવાની કોશિશ કરીએ તો 55-80 આપણને જે અહીંયા આપ્યું છે, 55-80, 18 55-80, તો 100 એ કેટલા, એવી રીતે જયારે મૂકીએ તો જવાબ બનતો નથી. એટલે આ દાખલો તમે અત્યારે કેન્સલ રાખી શકો છો. જોઈ લેશું આને કેવી રીતે આનું સોલ્યુશન થઈ શકે. તો ભૂલાયું હોય કે કાં તો અત્યારે આપણે મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરતા હોય ઉતાવળમાં, બે પોસિબિલિટી છે. બે ઉમેદવારો વચ્ચેની ચૂંટણીમાં વિજેતાને 58% મત મળ્યા. તે 40-32 મતોથી 40-32 બહુમતીથી જીતો. કુલ કેટલા મત હશે? હવે x હોય, એકને 58 મળે છે, તો બીજાને મળતા હશે 42. ઓબ્વિયસલી વાત છે. બેયનો ગેપ આપ્યો હોય તમને 40-32 ઇન કેસ, તો અહીંયા ગેપ થાય છે તમારો 16. 16 થાય છે ને. 42 માં 8 ઉમેરશો એટલે 16, ને 16 ને 16, 8 ને 8 16. હવે તમારે કરો કે 16 એ 40-32, તો 100 એ કેટલા? 40-32 ગુણ્યા 100 છેદમાં તમારું બને છે 16. ઓપ્શનમાં બે 0 તો બધે હશે જ તે. અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, ને અહીંયા છે. કાં તો તમારો આ જવાબ આવશે, કાં તો આ જવાબ આવશે. કેમ? જોઈ લઈએ આપણે હમણાં. હવે જયારે આને પહેલા આપણે 8 વડે કાપીએ 40-32 ને, તો 8 પંચા 40. અહીંયાથી કાંઈ નથી વધતું. 3 ઉતાર્યા, 0 મૂક્યા, 2 મૂક્યા, 8 ચોક ને 32, એટલે 504 ગુણ્યા 8 થાય છે. 8 2 16 કરો. હવે 504 ભાગ્યા 2 કરવું હોય તો 2 દુ 4, 1, 2 પંચા 10, ને 2 દુ 4, 252. એટલે તમારો જવાબ બનશે આ 25, સોરી આ નહીં, આ બનશે
25200 તમારો જવાબ આવશે. ત્રિરાશી મૂકશો તો એ ખબર પડી જશે 16 એટલું તો 100 કેટલું. બે ઉમેદવારો વચ્ચેની ચૂંટણીમાં 10% મતો અમાન્ય થયા, વિજેતાને માન્ય મતોના 60% મત મળ્યા. હવે અહીંયા જો શું લખ્યું છે, 60% મત મળ્યા ને 28-80 મતોથી જીતો. અમાન્ય મતને કેવી રીતે સોલ્વ કરાય? પહેલા આવી રીતે કાપવાનું, 10% અમાન્ય થઈ ગયા, તમારા 90 શું હશે? માન્ય હશે. 90 ની અંદર 60% વાળા અને 40% વાળા બે હશે. 90 ની અંદર આ બેનો ગેપ તમારો થાય 28-80 અને આનો ગેપ થાય 20%. મૂકશો કેવી રીતે? x ગુણ્યા 90/100 ગુણ્યા 20/100 બરાબર 28-80. આવી રીતે બનશે તમારો 28-80 મતોથી જીતો. કુલ કેટલા નોંધાયેલા મતદાર હશે એટલે x એ આપણે ગોતવાનું છે. આનું જ્યારે સમાધાન કરશો તો આ અહીંથી કાપી નાખો. x બરાબર 28-80 ગુણ્યા 100 છેદમાં તમારું બનશે 9 ગુણ્યા 2. અને 9 વારે કાપીએ તો 9 તેરી 27 અને 1 વધારે 9 દુને 18. આને પાછું કાપીએ તો 16 દુને 32. 16,000 તમારો અહીંયા શું બનશે? જવાબ તમારો બનશે. ચાલો, ચૂંટણીવાળા પ્રશ્ન અહીંયા પૂરા થયા. આવતી વખતે આપણે ટકાવારીના નવા ભાગમાં મળીશું, ત્યારે ટકાવારીના બીજા જે ટાઈપ છે એ બધા જોશું. ચૂંટણીવાળા પ્રશ્નમાં સામાન્ય રીતે ત્રિરાશિથી તમે આરામથી દાખલા સોલ્વ કરી શકો છો. આના તમને અભ્યાસના પ્રશ્ન અમે નીચે આપી દઈશું, મારા નામની ટેલિગ્રામ ચેનલ તમને મળશે, ત્યાંથી અભ્યાસ કરી લેજો પહેલા આ 3 રીતના પ્રશ્નોનો, પછી આગળ વધશો. જો તમારે કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો ત્યાં તમને નંબર જણાવવામાં આવ્યો છે, એ નંબર પર સંપર્ક કરી શકો છો, જેથી તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય એ તમારું સમાધાન કરવામાં આવશે. જય હિન્દ, મળીએ નવા લેક્ચર સાથે.